નર્મદા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 60 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવાનો જાહેર કાર્યક્રમ રાજપીપળા એલસીબી કચેરી ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે મૂળ માલિકોને મોબાઈલ પરત કરતા માલિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। એલસીબી નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાંથી મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો। રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલ 60 જેટલા મોબાઈલ ફોન એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડ્યા છે। છેલ્લા 1 વર્ષ દરમિયાન મોબાઈલ ફોન ચોરાયાની અસંખ્ય ફરિયાદો નર્મદા પોલીસને મળી હતી, જેના આધારે એલસીબી પોલીસે ભારે જહેમત ઉઠાવી ઇન્વેસ્ટિગેશન કરી જુદી જુદી જગ્યાએથી મોબાઈલ ચોરી ઝડપી કુલ 60 જેટલા મોબાઈલ ફોન રિકવર કર્યા હતા અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા પીઆઈ આરજી ચૌધરી અને તેમની ઉપસ્થિતિમાં પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે મૂળ માલિકોને તેમના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવાનો કાર્યક્રમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આજે 60 જેટલા મોબાઈલ માલિકોને પોતાના ગુમ થયેલા મોબાઈલ પરત કરાતા મોબાઈલ માલિકોમાં આનંદની લાગણી અનુભવાઈ હતી। નર્મદા પોલીસનો આભાર માન્યો હતો। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો સેવક છે, પ્રજાની ફરિયાદોનો ત્વરિત નિકાલ થાય છે। તમારી ફરિયાદ પોલીસ મથકે નોંધાવાય છે, તેનો તરત જ નિકાલ કરવામાં આવે છે। पुलिस प्रजाना प्रश्नों उकेलवा सदा तत्पर है। मैं ये भी कहना चाहूँगा कि 2023 में हमने इसी प्रकार से लगभग 32 मोबाइल वापस दिए थे। साइबर फ्रॉड के थ्रू गया हुआ लगभग इस साल में 2.5 लाख रुपए जितने हमने वापस दिए हैं। तो अभी तक हम 20 लाख जितने रुपए लोगों को वापस पहुंचा पाए हैं। पिछले साल में एलसीबी की कामगिरी भी काफ़ी अच्छी रही, जिसमें उन्होंने 3 अनडिटेक्ट मर्डर, 1 धाड़, 4 घरफोड़ और लगभग 10 से 15 शादी चोरी डिटेक्ट की है। काफ़ी सारे लोगों को एंटी ह्यूमन ट्रैफिकिंग यूनिट के द्वारा अपने घर वालों तक पहुंचाया है। और जो नाश्ता फरता आरोपी है, जो न्याय से भाग रहे, जस्टिस सिस्टम से भाग रहे हैं, ऐसे आरोपियों को वापस दिलाया है। मैं ये भी कहना चाहूँगा कि 1 महीने पहले ही नर्मदा एलसीबी के द्वारा नर्मदा जिला बनने के बाद का सबसे बड़ा एनडीपीएस का केस जो 66 लाख का मुद्दा माल था, वो जब्त किया गया था। और मैं इसके लिए नर्मदा जिला एलसीबी का बहुत बहुत अभिनंदन भी करता हूँ। थैंक यू। एकाद महीनाમાં મળી જાય એવું લાગતું હતું, પણ મળ્યો નહીં, એટલે મેં મોબાઈલ મળવાની આશા છોડી દીધી હતી। પણ 15 દિવસ પહેલાં મારા પર ફોન આવ્યો કે 1 વર્ષ પછી તમારો મોબાઈલ મળી ગયો છે, ત્યારે ખરેખર ખૂબ આનંદની લાગણી મેં અનુભવી હતી। એ બદલ હું નર્મદા જિલ્લા પોલીસ અને એલસીબી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ રાહુલ ઠક્કર, હું રાજપીપળાની MR આર્ટ સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સર્વિસ। સાહેબ એક લીટી એટલું ઉમેર્યું ને ખાલી હા એટલે ખાલી એટલું બોલું। જ્યારે નાનામાં નાનો વ્યક્તિ થોડાક પૈસા ભેગા કરી અને મોંઘા મોબાઈલ જ્યારે ભેગા કરતો હોય છે, ખરીદતો હોય છે, અને જ્યારે એ મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે ખરેખર ખૂબ દુઃખ અનુભવતો હોય છે। અને જ્યારે એ મોબાઈલ પરત મળે એને ત્યારે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરતો હોય છે। એ બદલ આટલા 60 મોબાઈલ પરત મેળવવા બદલ નર્મદા જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ।